હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટક્સ વાળો બ્લાઉઝ શીખીશું, સ્ટિચિંગ કરીશું। સિમ્પલ બ્લાઉઝ છે, પાઇપિંગ આવશે, ટક્સ મારવાના આવશે, નીચે બાક આવશે। પહેલા આપણે ટક્સ મારીશું। ત્રણ ટક્સ આવશે। એકદમ નાની સિલાઈ મારીશું। બે ટક્સ મારે, હવે ત્રીજો ટક્સ મારીશું। એક સાઈડના ટક્સ મારી દીધા છે આપણે। બીજા ભાગમાં ટક્સ મારીશું। હવે પેલા નખથી કમ્પ્લીટ કરી દઈશું। બીજા ભાગમાં ટક્સ મારીશું। બીજો ટક્સ મારીશું। હવે खोगी देना। ऊपर सिलाई मारी दईશું, जैसे फेविकॉल सरखું ચોંટી નથી। જેથી કરીને કોઈ દિક્કત ના આવે, કપડું છૂટું ના રહે। હવે ટક્સ મારીશું। બીજી એક સિલાઈ મારીશું। બે ટક્સ કમ્પ્લીટ થઈ ગયા છે। ઉપર નખ મારીશું, જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે। બીજો એક ટક્સ મારીશું સાઈડમાં। બંને સાઈડના ટક્સ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે બાસ લગાવીશું। બે સાઈડના ટક્સ વાળા બ્લાઉઝ આવે છે। એક બાસ વગરનો આવે ને એક બાસ વાળો છે। એક સાઈડનો બાસ કમ્પ્લીટ કર્યો આપણે। બીજી એક સિલાઈ મારીશું। બીજી એક એક્સ્ટ્રા સિલાઈ મારીશું, જેથી કરીને દોરા ના નીકળે। ઉપર નખ મારીશું, જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે। બીજા ભાગનો બાસ લગાવીશું। તે ભાગને પણ 3 સિલાઈ મારીશું।
આગળના બંને ભાગના ટ્રક્સ અને બાસનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. વધારાનું કપડું કાપી લઈશું જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ રહે. પટ્ટી બનાવીશું, આઈ પટ્ટી બનાવીશું. એકદમ સરળ રીતે આઈ પટ્ટી બનાવીશું આપણે. ઉપર ફોગી દેશું જેથી કરીને કપડું અસર આગુ પાછું ના થાય. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. બહુ ફિનિશિંગ થી બ્લાઉઝ બનાવીશું આજે આપણે. આઈ પટ્ટી નીચેથી અંદરથી ઉપર પાડવી. નખ મારીશું મિસ્ક ફિનિશિંગ કમ્પ્લીટ આવે. ઉપર એક સિલાઈ મારીશું. આઈ માટે તૈયાર કરીશું. ઉપર એક વચ્ચે સિલાઈ મારીશું જેથી કરીને આઈ બનાવવામાં કોઈ દિક્કત ના આવે. સાઈડમાં એક સિલાઈ મારી દઈશું જેથી કરીને પટ્ટી કમ્પ્લીટ રહે. આઈ પટ્ટી કમ્પ્લીટ થઈ જશે. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. વધારાનું કપડું કટિંગ કરી લઈશું ઉપરથી નીચેથી. એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હૂક પટ્ટી નાખીશું. હૂક પટ્ટી અસ્તર એકલાની જ આવશે. સોદો કરીશું. આ પટ્ટી અંદર આવશે. સોદો કરે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એક સાઈડ થી વાળી લઈશું પટ્ટી. ઉપરથી અંદર પાડવામાં આવશે આ પટ્ટી. પટ્ટી નાખવામાં એક પગ જેટલી સિલાઈ લેવી. ઉપર એક સિલાઈ મારી દઈશું જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ રહે. પટ્ટી અંદર વાળીશું. ઉપર એક સિલાઈ મારીશું. આ પટ્ટી પર હૂક આવશે અંદર. એક સિલાઈ અંદર મારીશું. કમ્પ્લીટ પટ્ટી ચોટી જાય. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. જે ભાગ કમ્પ્લીટ થઈ ગયા હવે પીઠનો ભાગ લઈશું. વધારાનું કપડું કટિંગ કરી લઈશું અસ્તરના માપે. ટ્રક્સ મારીશું હવે આપણે. પીઠના ભાગમાં બે ટ્રક્સ આવશે નીચેના ભાગે.
બીજો ટ્રક મારીશું. બંને ટ્રક્સ કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ નખ મારવાથી ફિનિશિંગ કમ્પ્લીટ આવે છે. એકદમ ડિસિપ્લિનમાં બ્લાઉઝ બનાવીશું આપણે. શોલ્ડરનો સોદો કરીશું આપણે. શોલ્ડરમાં 3 સિલાઈ મારીશું, એક ક્રોસિંગ આપીશું, જેથી કરીને શોલ્ડર ઉતારવાનો પ્રોબ્લેમ આવે છે તે આવે નહીં. પહેલા 2 સિલાઈ મારી દઈશું. હવે ક્રોસિંગ આપીશું. ક્રોસિંગ આપવાથી કોઈ દિવસ શોલ્ડરથી બ્લાઉઝ ઉતારવાનો પ્રોબ્લેમ આવશે નહીં. નખ મારીશું, ડિસિપ્લિનથી બ્લાઉઝ બનાવીશું. બીજો શોલ્ડરનો સોદો કરીશું. ત્યાં પણ ક્રોસિંગ જ આપી દેવાનું. અડધો ઇંચ જેટલું ક્રોસિંગ આપવું, જેથી કરીને શોલ્ડરથી ઉતારવાનો પ્રોબ્લેમ થાય નહીં. 3 સિલાઈ મારી દઈએ. દોરો કાપી લેવો, ફિનિશિંગ કમ્પ્લીટ રહે. નખ મારીશું. પાઇપિંગ મારવા માટે એક પગ લગાવીશું. બીજો ગુલાબી કલરની પાઇપિંગ મારીશું. પાઇપિંગ થોડી ખેંચીને મારીશું, જેથી કરીને શોલ્ડરમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. આખા ગળામાં પાઇપિંગ મારીશું. અડધી પાઇપિંગ લાગી ગઈ છે, થોડી જ બાકી છે. હવે પાઇપિંગ લગાવી દીધી છે. કટ લગાવીશું. કટ લગાવવાથી પાઇપિંગ સરસ અને પરફેક્ટ બેસે છે, જેથી કરીને બધા બ્લાઉઝમાં કટ મારવો. કટ અંદરની સાઈડ મારો, જે ઉપર પાઇપિંગ લગાવી છે મારવો નહીં, કપડું બહાર નીકળશે. અંદરનું કપડું અને પાઇપિંગ બંને થોડું થોડું કાપવું, ઉપર એક કપડું ખુલ્લું રાખવું. કટ મારી દીધો છે આપણે. હવે કપડું અંદર વાળી દઈશું. એકદમ શાંતિથી વાળીશું કપડું અને ફિનિશિંગથી વાળીશું.
જેથી કરીને અંદરનું કપડું બહાર ના દેખાય. પટ્ટી આખી અંદરની સાઈડ વાળી લઈશું, જેથી કરીને પાઇપિંગ એકલી જ બહાર દેખાય. આ રીતના કટ મારવાથી પાઇપિંગ કમ્પ્લીટ બેસે છે અને આ રીતના કમ્પ્લીટ બેસે. પટ્ટી પણ મસ્ત વળે છે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ગળું બળું ઉતરવાનો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પટ્ટી આખી અંદર વાળી દીધી છે. ઉપરની પાઇપિંગ બતાવશે. આ રીતના ઉપર પાઇપિંગ દેખાશે આખી, એકદમ મસ્ત ગુલાબી કમ્પ્લીટ પાઇપિંગ બેસી ગઈ છે. હવે આપણે બોય તૈયાર કરીશું. વધારાનું કપડું કાઢી દઈશું, બોયનો ભાગ તૈયાર કરીશું. બોય તૈયાર જ છે, હવે પાઇપિંગ બાકી છે. પાઇપિંગ બોય પાઇપિંગ મારીશું. બોયમાં એક પગ જેટલું સિલાઈ લેવી પાઇપિંગ મારતી વખતે. એક બોયની પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. બીજી બોયને મારીશું. એકદમ મસ્ત ડિસિપ્લિનમાં મારીશું, ફિનિશિંગમાં મસ્ત પાઇપિંગ લગાવી છે. પેલા દોરો પતી ગયો છે. દોરો છે થોડો ફરીથી લગાવીશું. બીજી બોય પણ તૈયાર થઈ ગઈ છે પાઇપિંગ. વધારાના દોરા કાઢી લઈશું. પગ બદલી જાય છે. બંધ થઈ ગયું. અંદરની પટ્ટી વાળી છે. બોયની પાઇપિંગ અંદર પાઇપિંગ વાળી છે પટ્ટી. પટ્ટી વાળતી સમય ધ્યાન રાખવું કે અંદરનું કપડું બહાર ના દેખાય.
બોયનો ભાગ ઓકે થઈ ગયો, કમ્પ્લીટ ફિનિશિંગ છે. બંને બોય ઓકે થઈ જાય છે. વધારાનો દોરો કાપી લઈશું. હવે બોય નાખીશું. બોયમાં જે ટ્રક્સ વાળો ભાગ છે તે આગળ રાખીશું. બોય પેલા માપી લઈશું કમ્પ્લીટ. બોય કમ્પ્લીટ માપીને નાખવાથી કમ્પ્લીટ શોલ્ડર ટ્રક્સ મારેલો ત્યાં કમ્પ્લીટ જ બેસે છે. એક સાઈડની બોય નખાઈ ગઈ છે. ડબલ સિલાઈ મારીશું. હવે ઉપરા ઉપર એક સિલાઈ મારીશું. બીજી એક સાઈડમાં સિલાઈ મારીશું, જેથી કરીને દોરા ના નીકળે કપડાના, અસ્તરના. આખા બ્લાઉઝમાં આ રીતના 3 સિલાઈ મારીશું. નખ મારીશું, કમ્પ્લીટ ફિનિશિંગ આવશે. ઇસ્ત્રી માર્યા વગરનો બ્લાઉઝ પણ ઇસ્ત્રી માર્યા હોય તેવો લાગશે. નખ મારવાથી બધા સોદા કમ્પ્લીટ બેસી જાય છે અને ફિનિશિંગ કમ્પ્લીટ ડિસિપ્લિનમાં આવી જાય છે. બીજી બોય લગાવીશું, તે પણ માપી લઈશું બોય. આ બોય પાછળથી લગાવવામાં આવે છે, જેથી કરીને ટ્રક્સ વાળી ભાગ છે તે આગળ આવે. ડબલ સિલાઈ મારીશું. ડબલ સિલાઈ મને થઈ છે. હવે એક્સ્ટ્રા સિલાઈ મારીશું. વધારાનું કપડું અસ્તર બસ્તર ને દોરા ના નીકળે માટે વધારાનું કપડું કાપી લઈશું. પછી એક સિલાઈ મારીશું. એક્સ્ટ્રા સિલાઈ મારીશું. દોરા ના નીકળે તે માટે મારવામાં આવશે સિલાઈ. અને બ્લાઉઝ લાંબો ટાઈમ ચાલે છે. ઉપર નખ મારીશું. નીચે દોમણ પટ્ટી લગાવીશું. પટ્ટી પહેલાથી તૈયાર કરીને મૂકી છે. આ પટ્ટી અસ્તરની આવશે. એક પગ જેટલી સિલાઈ રાખેલી છે તો તેટલું જ સિલાઈ લઈશું. બંને સાઈડથી કાપી લઈશું. ઉપર એક સિલાઈ મારીશું, નખ મારીને.
બંને સાઈડ આ રીતના જ કરીશું. પટ્ટી અંદર વાળી લઈશું. વધારાનો દોરો કાપી લઈશું. કપડું પણ કાપી લઈશું. બીજી સાઈડ પટ્ટી નાખીશું. હવે દોરો પતી ગયો છે, ભરીશું. હવે દોરો ભરાઈ ગયો છે. હવે પગાઈ દઈશું. દમણ પટ્ટી લગાવીશું. એક પગ જેટલી સિલાઈ લઈશું. એક સિલાઈ ઉપર મારીશું, જેથી કરીને પટ્ટી વાળામાં કોઈ દિક્કત ના આવે. પટ્ટી અંદર વાળીને સિલાઈ મારી દઈશું. વધારાનું કપડું કાપી લઈશું. બંને સાઈડ દમણ પટ્ટી નખાઈ ગઈ છે. હવે પેટના ભાગમાં દમણ પટ્ટી નાખશું. તેની પણ દમણ પટ્ટી તૈયાર જ છે. ત્યાં પણ એક પગ જેટલી સિલાઈ લઈશું. દમણ પટ્ટી નખાઈ ગઈ છે. હવે ઉપર એક સિલાઈ મારીશું. વધારાનું કપડું કાપી લઈશું પહેલા, જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે. ઉપર એક સિલાઈ મારીશું. ઉપર અંદરની સાઈડ એક સિલાઈ મારીશું. દમણ પટ્ટી 1 ઇંચ જેટલી જ રાખવી. બધી સરખી જ પટ્ટી રાખવી. દમણ પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે. સાઈડની સિલાઈ માટે હવે કમ્પ્લીટ કરીશું. સાઈડની સિલાઈ મારીશું. પેલા સોધો કરી લઈશું સાઈડનો.
સાઈડ સિલાઈમાં કમ્પ્લીટ સોદા મેળવશું કે કપડું વધારે ઓછું ના થાય તે માટે. હવે આપણો બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે કવર સિલાઈ મારીશું. કવર સિલાઈ મારીને સાઈડ સિલાઈ મારીશું. કવર સિલાઈ પણ એક પગ જેટલી જ મારીશું. એક સાઈડની કવર સિલાઈ મારી દીધી છે. આખો ટ્રક્સ વાળો બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે સાઈડ સિલાઈ ને એક સાઈડની કવર સિલાઈ બાકી છે. બંને સાઈડની કવર સિલાઈ થઈ ગઈ છે. વધારાનો દોરો ધાગા કાપી લઈશું. આઈઓ કરીશું હવે આપણે. આ પણ મશીનમાં જ કરી લઈશું. મશીનમાં આઈ કરેલું તૂટતી નથી. પોચ આઈઓ કરીશું આપણે. મોટી સાઈઝનો બ્લાઉઝ હોય તો 100 કરીશું. હાલ આમાં પોચ કરીશું. ચાર આઈઓ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે એક આઈ બાકી છે તે કરીને આઈઓ કમ્પ્લીટ થઈ જશે. વધારાના દોરા કાપી લઈશું જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે. માપ લઈશું આપણે. હવે કમરનું માપ માપી લઈશું આપના બ્લાઉઝથી. આ પટ્ટીથી માપવું કમ્પ્લીટ ફિટિંગ આવે. જે કપડું વધ્યું તેના 4 ભાગ કરી લેવા. કવર સિલાઈ મારી ત્યાંથી માપવું. નિશાન લગાવીશું. માર્જિંગ કરી લઈશું. હવે સાઈડ સિલાઈ મારીશું. જે તે આગળ ચેકો મારેલો ત્યાંથી જ કમ્પ્લીટ લઈશું. બોયનો ગાળો માપી લઈશું.
બીજા ભાગની સાઈડ સિલાઈ મારીશું. બોયનો ગાળો માપીશું. એકદમ આરામથી સિલાઈ મારીશું જેથી કરીને કોઈ ખલોસ ના આવે. એક્સ્ટ્રા સિલાઈ મારી દઈશું. એક પગ જેટલી મારવી સિલાઈ એક્સ્ટ્રા. બીજી એક સિલાઈ એક્સ્ટ્રા મારીશું. કુલ 3 સિલાઈ મારીશું. દાસ્ત મારીશું જેથી કરીને પકડાય નહીં. બીજી સાઈડ સિલાઈ મારીશું. સાઈડ સિલાઈ ત્યાં પણ 3 સિલાઈઓ મારી. આખો બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ચક્સ મારીશું. ત્યાં આખો બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આમો કરીશું બ્લાઉઝ આખો. નખ મારીશું. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો.